જોવો બધા તલ નીંદી નાખ્યા, બધા તલ નીંદતા હતા તે હવે બધા વાડીએ જાય છે. અંધારું પડી ગયું કારણ કે ગરમી બહુ પડે છે ને, એટલે મોડા આવ્યા હતા 5 વાગ્યે, એટલે 7 વાગ્યા છે, એટલે 7 વાગતા લગી નીંદું. આવા તલ છે ને, આ તલમાં નીંદવાનું હાલતું હતું. આવા છે ને, આ રીતે તલ છે. બધા મજૂર લોકો છૂટી ગયા છે, જુઓ હે જાય છે બધા. આ રીતે છે, એટલે નીંદવાનું ચાલે છે. 2 દિવસમાં પૂરું થઈ જશે એવું લાગે છે. 2 દિવસ થઈ જશે પછી પૂરું. પછી પાછા ઓલી વાડીએ જઈને છે ને આરામ કરવાનો. જોવો છે ને, વાડીએ જઈને આરામ કરશું. હા, એ વાડીએ જઈને આરામ જ કરવાનો. તલ નીંદવા 2 દિવસ છે, પછી નીંદી નાખું એટલે આરામ જ કરવાનો. હમણાં બધા જો ભૂખેલા થયા છે, એટલે બધા જો ઉપડ્યા છે. જો ઓલાને વધારે ભૂખ લાગે એટલે આગળ ધોળામ દોડ જાય છે. હા છે ને, ધોળામ દોડ જાય છે. જો એને ભૂખ લાગી પણ હજુ રાંધ્યું નહીં તો શું ખાઈ લે? કાંઈ નહીં. જુઓ તે છે, પહેલી વાર તલ વાવ્યા છે એટલે કંઈ બહુ અનુભવ નહીં, પણ આમાં આ રીતે છે. કેવા તલ છે કોમેન્ટ કરજો, જણાવજો ક્યાંને શું કરવા માંગે છે. હવે આ નીંદી નાખ્યું છે, પછી પાછા ખાતર ચડાવવાનું છે. 2 દિવસ પછી હુમિક ચડાવવાનું. હુમિક આ રીતે છે. હા જુઓ છે ને, એટલે આ રીતે છે તલ. વાડીએ પહોંચવાની તૈયારી છે, તમે જોઈ શકો છો. જો ઓલે પોકી ગયો હે. અમે 2 માણસ વાહે રહી ગયા છે, થાકી ગયા છે એટલે હે. એટલે એવું છે. મેં કોદાળીથી નીંદવાનું ચાલુ કર્યું. વાંકા નીંદવાનું બહુ ફાવતું નહીં, પેટ દુખે આ પેટ, એટલે વાંકા નીંદાતું નહીં ને, એટલે કોદાળીથી લઈને વાતોમાં કોદાળી પાછો વારી લઈ આવું. ભૂલી જ ગયો. આ બધા દાંતેડા તે ન્યા મૂકી દીધા, જુઓ હે ને. એટલે આ રીતે છે. એટલે ચાલો હવે નાહવું પડશે, ગરમી થઈ ગઈ છે. એટલે નાહી લઈએ, ધોઈ લઈએ, પછી ખાઈને સૂઈ જવાનું. પછી સવારે વહેલા જાગીને પાછા તલ નીંદવાના. એટલે આવજો તલ નીંદવા.